આવ્યાના ન્યાય અમારા જયદીપભાઈ કરવા માંડ્યા નખરા. તો હેલો ગાઈસ, ભાવિના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં ગાડી કાઢીને નીકળી ગયા ઝોમેટોમાં નહીં, આપણા ભાઈને લેવા જવાનો છે. कैसा लगा मेरा मजाक? પોગી ગયા આપણા ભાઈના ઘરે ને ભાઈ તો જો ફોનમાં મશગુલ છે. ભલે ગમે એ થયું હોય પણ ફોન પેલા જોઈ. પછી મારા ભાઈને કીધું હાલ જવાનું છે ફટાફટ. પછી ભાઈને લીધો ને ગાડી કાઢીને નીકળી ગયા અમે બે ભાઈઓ. તો છે ક્યાં નીકળ્યા એ તો કીધું નહીં, પણ કહું ગાય સાંભળો તો ખરી. પછી અમે બે ભાઈઓ ગયા એક્સરે કરાવવા, કેમ કે ભાઈને હાથમાં ભાંગ તૂટી છે કે નહીં દેખાડવા. પછી આપણે પોગી ગયા શ્રી કૃષ્ણ ચિકિત્સામાં, કેમ કે અહીંયા આપણે કરાવવાનો હતો એક્સરે આપણા ભાઈનો. ત્યાં ગયા ને તો પછી તો એ ભાઈ કે આપણા અહીંયા એક્સરેનું મશીન અત્યારે બંધ છે એટલે અત્યારે એક્સરે થશે નહીં. પછી તો અમે બે ભાઈઓ પૂગી ગયા સિવિલ, એને સિવિલે પૂગ્યા ને હમણાં ભાઈ જો નખરા કરવા માંડ્યા છે. આપણે પછી વિડીયો ચાલુ કર્યો ને તો ભાઈ કે હવે કાંઈ નખરા નથી કરતા. જો પછી મેં કીધું કર હવે કર. અડધી કલાક વેઇટ કરીને પછી આપણો વારો આવ્યો ને તા તો ડૉક્ટર કે આજે નહીં, કાલે તમારો વારો છે, કાલે આવજો. गजब बेइज्जती है. ગાઈસ મગજ ફરી ગયો હતો ને પછી મેં કીધું હાલ હવે ઠંડુ પીવા જવું છે કાંઈક ને. પછી અમે બે ભાઈઓ આવી ગયા લચ્છી પીવા. પછી તો અમારા જયદીપભાઈ જો વાળ હરખા કરવામાંથી જ ઊંચા ન આવે. પછી લચ્છી આવીને બે ભાઈઓ પીવા માંડ્યા ફટોફટ. શું કહીશ, તમારે પણ લચ્છી પીવી તો હાલો આવી જાવ, અહીંયા કોની રાહ જોવો. લચ્છી પી નીકળી ગયા ઘર સાઈડ. ભાઈના ઘરે મેં કોઈ જવાનું તો આજનો વ્લોગ આટલો જ. વ્લોગ સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી કાલે નવા વ્લોગમાં. બાય.